ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે 9:15 અને બસ ફ્રેશ થઈ ગયા છીએ હવે અને નાસ્તો કરવા બેસીએ છીએ. અંદર જઈએ આપણે બધા મમ્મીને વાતો કરીએ એટલે મજા આવે. કે મમ્મી? હે મમ્મી, ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે નાસ્તો કરવા બેઠા છીએ બધા. ચા ને ભાખરી, ચા ભાખરી, દૂધ, ગાંઠિયા ને એવું. જય માતાજી પાર્થભાઈ, ગુડ મોર્નિંગ. જય માતાજી. મોર્નિંગ ગુડ. મોર્નિંગ ગુડ. વાહ, પાર્થભાઈ પણ જો ફ્રેશ થઈ ગયા છે હવે. નાસ્તો કરવા બેઠા છે. થોડો ફેરફાર થઈ ગયો તાજકામાં. તારા એવા છો જો ગઈ લાઈટ. અરે મમ્મી એમ કે મારા કપડા રહી ગયા. હા, પપ્પા જા ઉભા ઉભા તૈયાર થાય છે. પપ્પા જય માતાજી. જય માતાજી. દેખાઈશ ઓછા ઓછા. સારું હાલો તો હવે જમી લઈએ, નાસ્તો કરી લઈએ. સોરી. હે થોડા મને લાઈટ વગર દેખાય છે. હા. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને બસ જો હવે નાસ્તો કરીને ઊભા થઈ ગયા છે અને હવે જાય છે કોલેજે. જાઉં છું આટો મારો. ભાઈબંધનો ફોન આવ્યો તો કે આઈ બધાને આજે એક્ઝામ છે, મારે નથી. તો કે કેટલા દિવસથી ભેગા નથી થયા તો બધા ભેગા થાય તો મજા આવે એટલે કે આઈ. તો બસ જાઉં છું જો આટો મારવા. હવે મારા મમ્મી કામે લાગી ગયા છે પાછા. કેમ મમ્મી? હવ કાલ મને કહેતા હતા આવું. તો બસ મમ્મી કામે લાગી ગયા છે. હવે આપણે વયા જઈએ કોલેજ. ચાવી ક્યાં મૂકી મેં ગાડીની? સારું હાલો તો જાય. અરે વાગ્યો છે 12:30 અને બસ જો હવે ઘરે આવતા રહ્યા છે. કોલેજ સીધો શોપે વયો ગયો અને કોલેજે કઈ વિડીયો ઉતાર્યો ને એટલે ત્યાં ઝાઝા ટાઈમથી બધા ભેગા થયા તો વાતુમાં ટાઈમ વયો ગયો. કલાક રહ્યો પણ વાતુમાં આટા મારવામાં જ નકરો ટાઈમ વયો ગયો એટલે પછી કઈ ઉતાર્યો નહીં. હવે જોયા કાલે ભાઈબંધ કહેતો તો આવજે એવું છે. એક ભાઈબંધ આજ નહોતો આવ્યો એટલે કે કાલ આવજે. જોવું હવે કાલે નક્કી ન કહેવાય. હવે નક્કી ન કહેવાય એમ આવું તો આવું એમ જોઈએ. હવે જવાનું છે કે નથી જવાનું એ ઉપર આધાર રહી એમ. ઓકે તો મમ્મી તો અત્યારે ફોનમાં વાતું કરે છે એમની યારે. પછી મળશું આપણે ની રજા એટલે થોડી વારમાં પપ્પાની ભાઈ આવી જાય એટલે જમવા બેસી જાય આપણે. અત્યારે વાગી ગયા છે 1:15 અને બધું હવે જમવા બેસી જાય છે. પાર્થભાઈ ને પપ્પા પણ આવતા રહ્યા છે. કેમ પાર્થભાઈ આવતા રહ્યા ને? એમ આવતા રહ્યા ને. મમ્મીએ જમવામાં બનાવ્યું છે સરગવાની કઢી અને છે કાલના મગ, રોટલી, મરચા, ડુંગળી. કેરી નથી? કેરી નથી. છાસ છે. શાકભાજી લાવવાનું હતું પણ તું આમ એવું તો પપ્પા લઈને તો રખાય ને તેમાં શું ને લઈ જાત દુકાને. ભૂલી ગયા. હાલે હવે સારું હાલો તો જમી લઈએ હવે. હા કાલે પાર્થભાઈ શાક તો ચાખો કેવું બન્યું મમ્મી ના હાથનું. એ ભાઈ વાહ ભાઈ વાહ. શાક તો ચાખ. એક નંબર. એક નંબર. પપ્પા ઉડાડે છે ભાઈ ની. હે ચાક તો ખરી. હા એના તો હમણાં તો રાજકોટ જઈએ ને તો બહુ વખાણ કરતો હતો ટીસા ભાભી શાક ના. બોલો 3 વાર શાક લીધું અને આ કુંડ લાવ્યો ને તો બધાને કીધું આ શાક બહુ મસ્ત બનાવ્યું હતું એમ. બહુ વખાણ કર્યા પાર્થભાઈ તો. ક્યાં પાર્થભાઈ? આમાં કઈ નહીં બોલો. આમાં કઈ નહીં બોલે. સારું હાલો તો જમી લઈએ. હા. તો અત્યારે વાગ્યા છે 6:15 અને બસ જો હવે ઉઠી ગયો તો અત્યારનો 5:15 વાગ્યાનો. પણ નાસ્તો કર્યો આજ. નાસ્તો કર્યો આજ. ભૂખ લાગી હતી એટલે. હે છે તો ખાતા નહીં પપ્પા? 5:15 નો ઉઠી ગયો તો નાસ્તો ને એવું કર્યું. પછી વિડીયો એડિટ કર્યો. સોરી થંબનેલ બનાવ્યું. વિડીયો તો એડિટ થઈ ગયો તો સવારમાં કરી નાખ્યો વિડીયો એડિટ સીધો મેં. નિરાયત હતી વાર. બીજું કઈ હતું નહીં. થંબનેલ બનાવવાનું ખાલી બાકી હતું બસ. ઈ જ હતું. મારા મમ્મી જો ત્યારે બે ગયા માંડવી પાક લઈ ગયા. લાગી મમ્મી ને ભૂખ જોરદાર. કેમ મમ્મી? હાલો બધા માંડવી પાક ખાઓ. હા ભૂખ લાગી છે. ભૂખ લાગી. તાર પપ્પાએ ખાધો નહીં? ઈ તો કહું છું. બહુ હકાયો હા. કેમ ખાઈ જાવ બીજું હું આવું. આટલો બધો હું ખાઈ જાઉં? હા ભૂખ લાગી હોય તો ખવાય છે. કેટલો બધો એકાદું એવું એમ ને.
તો હું કાક લાવવાનું કહેતા તમને પૌવા ને કોથમીર ને એવું લઈ આવી. પૌવા ને કોથમીર ઓલા પૌવા પડ્યા છે એના કરી નાખો ને બટાકા પૌવા કેવા થઈ જોઈએ કયા ઈ મકાઈ ના પૌવા છે. તો ઈ તો ટ્રાય મરાય કેવા થાય એમ બોલ આ તો છે એના હારા થાય થાય જ કામ ન થાય આવું છે. હારું હાલો તો મમ્મીને પેલા બધું લઈ આવી દે વસ્તુ પછી આપણે જઈએ બહાર બેસવા થોડી વાર એટલે મજા આવે કઈ કામ હવે જો આ કાકાની બાઈક જો આમ સ્ટાર્ટ થઈ આમાં ચાવી નથી તોય હાથે હાથે સ્ટાર્ટ થઈ હું લગાડ કાકાએ કાંઈક લગાડ્યું હોય છે આમ તો ન થાય લગાડ્યું નથી ચાવીનો લોક ખરાબ થઈ ગયો છે એટલે કદાચ ચાવી એમાં ને એમાં રહી છે પણ ચાલુ કેમ થઈ ને ઈ કઈ ખબર નથી. આ પૂછો ને એમાં એવું નથી એમાં કાકાનું તપ પાક્યું તપ પાક્યું હોય ને એટલે આવું બધું એવું હોય એમ ને આમ જો પણ અમે આવા નાના માણા હા કેવલભાઈ કરતા તો નાના કહેવાય. કેમ અમારી એણી કાઠો થઈ ગઈ નહીં વયો જાવ હવે મને એમ હાજુ મને એવું તો અમે થર્ડ ભગત કહેવાય પ્યોર ભગત કેવલભાઈ વીરપરા. આજ તો લાઈવ જોયું. અરે મને એમ હતું હમણાં ગાડી ક્યાંક દોડવાનો માંડે પૂછો લાઈટ હોત થઈ પાછી આમ કેમ થઈશ કાકા જો એટલે હજી સારું થાય ખરા ઈ તો થાય જ ને ઈ તો કહું છું આમ નામ થાય છે ને એટલે. વાહ કાકા વાહ. હાથે હાથે ચાલુ થઈ છે ગાડી જોઈ લ્યો આનું શું સમજવું હવે અમારે અહીંયા શરૂ છે આમાં તો કોઈ અડાડ્યો હાથ તો અડાડ્યો નથી તો કાં શરૂ થાય તો શું કાકાનું બધું છે ને હવે પાક્યું છે તપ ભાઈ. હાથ અડાડ્યો હોય ને તો જ શરૂ થાય. ના ના અમે તો આમ અડાડું તો જ શરૂ થાય નકર ન થાય. અમે તો આમ ઊભા હતા કેમ કેવલ ઈ તો કહું હાથે હાથે થઈ બહુ કહેવાય. ઈ તો કહું હાથે થઈ યા પાક્યું ભાઈ. ગેરમાં નાખજો કાકા નકર થોડો પડશે કાકા તમારી માયા છે. માયા તો તમારી હોય એવું લાગે છે. જે મારું નામ ન ભેટ કરતા. એ બે આવે. હાલો હાલો ગાડી જો હાથે હાથે શરૂ થાય અમારી ગાડી જાતું ગઈ અરે અચાનક મને તો લાગે સાહેબનું તપ પાક્યું. સાહેબને અમે કઈ નથી કર્યું હવે અચાનક પણ ગાડી શરૂ થઈ એક પર ઉભા હતા બધા આને હું થયું ભરી મને એવું લાગ્યું કે તમે આમ કરીને આમ કંઈક કર્યું ને એમાં. ભાઈ મને એમ હતું કાંઈ આવ્યું નહીં તમે આમ કરીને આમ કંઈક કર્યું ને મેં કાંઈ નથી કર્યું આમે નથી કર્યું ને આમે. હું ફોનમાં વાતો કરતો હતો મને ખબર ય નથી તમારી પાસે કાંઈ ડાયરેક્ટ થઈ ગઈ છે એવું છે હાલો હાલો મળ્યા તમારી માયા હોય. આ સાહેબની તો બસ અત્યારે વાગ્યા છે 8:30 અને કેવલભાઈ આરે ગયો તો દૂધ દેવા તો ત્યાંથી આવતો રહ્યો છે ફટાફટ અને પાર્થભાઈ પણ ઘરે આવતા રહ્યા છે પપ્પા પણ આવતા રહ્યા છે અને ટાઈમ થઈ ગયો છે પેટ પૂજા કરવાનો અને પાર્થભાઈ પાસે કાલે ગીત નહોતું ગવડાયું એટલે આજે પાર્થભાઈ વહેલા ફટાફટ ગવડાવી નાખે ને આજે પાછું કામ આવી જાય ને તો ભૂલાઈ જાય એના કારણે ફટાફટ ગવડાવી નાખી તો મજા આવે એમ તો આજે પાર્થભાઈ ગીત ગવડાવી લે થોડું ઘણું એટલે મજા આવે કેમ પાર્થભાઈ ગાઈ નાખીએ ગીત ગાવું ને પેલા આમાં બોલ ને હવે પછી તારા લગન ગીત ગાજે મારે ક્યાં ગાવું? હાલો 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 ગાવાનું હાલો જલ્દી. હાલો એ અમને વાલી અમારી ઝૂંપડી રે એ અમને વાલી અમારી ઝૂંપડી રે ઝૂંપડીમાં જોગમાયા હું ભોળાઈ ઝૂંપડીમાં જોગમાયા હું ભોળાઈ અમને વાલી અમારી ઝૂંપડી રે કે આપમાં ઝીણી જબું કેવી રે કે ઝીણા ઝરમર વારસે મેઘ કે ઝીણા ઝરમર વારસે મેઘ ગુલાબી નહીં જવા દઉં નોકરીએ તો બસ જો પાર્થભાઈ હવે તો ગીત ગાઈ લીધું છે તો હવે જમી લે 9:30 થઈ ગયા છે એટલે વાળું કરી લઈએ તો મમ્મીએ જો બનાવ્યું છે બટાકા પૌવા કેમ મમ્મી બટાકા પૌવા બનાવ્યા છે મમ્મીએ બસ જમી લઈને સાથે જે માંડવી પાક કેટલા દિવસથી પડ્યો છે ને સારું હાલો જમી લઈએ તો બસ હવે આ વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ